ગુજરાતના જાણીતા લોકગાયિકા કિંજલ રબારી છેલ્લા ઘણા સમયથી પોતાના પ્રેમ લગ્ન અને તેના પછી ઊભા થયેલા સામાજિક કાનૂની વિવાદોને કારણે સતત સમાચારોમાં રહ્યા છે। અશોક ચૌધરી સાથે થયેલા પ્રેમ લગ્ન ત્યારબાદ ઊભા થયેલા વિવાદોને આખરે છૂટાછેડા પછી હવે કિંજલ રબારીએ પોતાના જીવનની નવી શરૂઆત કરી લીધી છે। તેમણે ફરી એક વખત લગ્ન કર્યા છે અને આ વખતે તેમણે પોતાના જ રબારી સમાજના એક યુવક સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈને નવા જીવનનો પ્રારંભ કર્યો છે। મળતી વિગતો અનુસાર કિંજલ રબારીના લગ્ન રબારી સમાજના મુકેશભાઈ દેસાઈ નામના યુવક સાથે થયા છે। મુકેશભાઈ વ્યવસાયે શિક્ષક તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે અને તેઓ મૂળ ગોતરકા ગામના વતની છે। બીજી તરફ કિંજલ રબારી પોતે સિનાડ ગામના છે અને સિનાડ ગામના મુકેશભાઈના સગા સંબંધીઓ રહેતા હોવાથી બંને પરિવારો વચ્ચે પહેલાથી જ ઓળખાણ હતી। આ લગ્ન કોઈપણ મોટા જાહેર કાર્યક્રમ વગર માત્ર પરિવારના ખૂબ જ નજીકના સભ્યો અને સંબંધીઓની હાજરીમાં સાદગીપૂર્વક સંપર્ક કરવામાં આવ્યા હતા। અત્યાર સુધી કિંજલ રબારી તરફથી સોશિયલ મીડિયા પર આ લગ્નની સત્તાવાર તસવીરો કે જાહેરાત કરવામાં આવી નથી। જો સમગ્ર વિવાદના ભૂતકાળ પર નજર કરીએ તો કિંજલ રબારી અને અશોક ચૌધરી વચ્ચે અગાઉ પ્રેમ સંબંધ થયો હતો। અશોક ચૌધરી અજાણા ચૌધરી સમાજમાંથી આવતા હોવાથી અને આ લગ્ન આંતરજ્ઞાતિના હોવાના કારણે બંને પરિવારોમાં ભારે નારાજગી જોવા મળી હતી। બંને સમાજમાં લગ્નને લઈને ભારે ચર્ચાઓ અને વિરોધનો માહોલ સર્જાયો હતો। માર્ચ 2026 દરમિયાન કિંજલના લગ્નના મુદ્દો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોને કારણે ફરીથી જોરશોરથી ગરમાયો હતો। શરૂઆતમાં કિંજલે પોતાની મરજીથી લગ્ન કર્યા હોવાની વાત સામે આવી હતી, પરંતુ બાદમાં પરિવાર અને સમાજના આગેવાનોની મધ્યસ્થી પછી તેઓ પોતાના પિતાના ઘરે પરત ફર્યા હતા। આ સામાજિક તણાવ અને વિવાદ વધતા મામલો માત્ર ઘર પૂરતો સીમિત ન રહેતા કાયદેકીય લડાઈ સુધી પહોંચ્યો હતો। કિંજલ રબારીને રાધનપુર ફેમિલી કોર્ટમાં છૂટાછેડા મેળવવા માટે કાનૂની અરજી કરી હતી। જોકે આ પ્રક્રિયા દરમિયાન મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે અશોક ચૌધરીએ છૂટાછેડાના દસ્તાવેજો પર સહી કરવાનો સાફ ઇનકાર કર્યો હતો। અશોક ચૌધરીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેમના પર છૂટાછેડાના કાગળો પર સહી કરવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું। આ વિવાદ વધુ ત્યારે વણસ્યો જ્યારે 15 જૂન 2026ના રોજ રાધનપુર ફેમિલી કોર્ટની મુદત પતાવીને અશોક ચૌધરી મહેસાણા તરફ જઈ રહ્યા હતા। અશોક ચૌધરી ફરિયાદ મુજબ રસ્તામાં કેટલાક અજાણ્યા ગોતીખોર શખ્સોએ તેમની ગાડી રોકી હતી, તેમને ઘેરી લીધા હતા અને તીક્ષ્ણ હથિયારો બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ ઘટનામાં વિરોધ રબારી અને પ્રકાશ રબારી સહિત અન્ય 2 અજાણ્યા લોકો સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી અને પોલીસે તપાસ હાથ ધરી હતી। ત્યારબાદ સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો। 10 ઓગસ્ટના રોજ કોર્ટમાં સુનાવણી દરમિયાન બંને પક્ષો વચ્ચે ચર્ચા વિચારણા થઈ હતી। સમાજની સ્થિતિ અને ભવિષ્યના સંજોગોને જોતા બંને પક્ષે પરસ્પર સંમતિથી એવો નિર્ણય લીધો હતો કે આ સંબંધ હવે આગળ વધારી શકાય તેમ નથી, જેથી કાયદેસર રીતે છૂટાછેડા લેવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। આ કાનૂની વિવાદનો અંત આવ્યા બાદ તુરંત જ પરિવારે કિંજલ રબારીના લગ્ન શિક્ષક મુકેશભાઈ દેસાઈ સાથે કરવામાં આવ્યા હતા। આમાં લાંબા સમયથી ચાલી રહેલા સામાજિક, પારિવારિક અને કાનૂની વિવાદોના અંતે કિંજલ રબારીએ પોતાના નવા જીવનની શરૂઆત શરૂ કરી દીધી છે। મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? શું કિંજલ રબારીએ લગ્ન કરીને સારું કર્યું કે નથી? નીચે કમેન્ટ કરી જરૂર જણાવજો અને જેમ બને તેમ વિડીયો શેર કરો, લોકોને દેખાડો। ધન્યવાદ।